Now, how the Sujok therapy works. So આપણે એવું માનીએ છીએ, જેમ મેં કીધું કે ઓફકોર્સ આનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ કે 3 સેકન્ડથી 3 માં કેવી રીતે થઈ શકે છે. સુજોગ થેરાપી ઇઝ અ વર્લ્ડ ફાસ્ટેસ્ટ થેરાપી ઇન પેઇન મેનેજમેન્ટ ટેકનિક, જે કોઈ પણ જાતનું દર્દ 3 સેકન્ડથી 3 માં ઓછું કરી શકે છે. આઈ રિપીટ કે સુજોગ થેરાપી દ્વારા કોઈ પણ દર્દ, અને આ મારો લેક્ચર પૂરો થશે પછી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરી બતાવીશ. બટ અત્યારે જેટલા પણ આયુર્વેદિક ડૉક્ટરો છે, અત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી તમે લોકો છાપા વાંચતા હશો કે એલોપેથી ડૉક્ટર આઈએમએ અને ટ્રેડિશનલ થેરાપી વચ્ચે એક કન્ફ્રન્ટેશન છે કે એ લોકોની એવી ઈચ્છા છે કે આયુર્વેદિક ડૉક્ટરોએ એલોપેથી પ્રેક્ટિસ ન કરવું જોઈએ, અને આપણે લોકો જે જૂના આયુર્વેદિક ડૉક્ટર્સ છે એ લોકોને ઓલરેડી લાયસન્સ છે કે એ લોકો એલોપેથી પ્રેક્ટિસ કરી શકે. સો દેર ઇઝ અ કન્ફ્રન્ટેશન. પણ નવી જનરેશન પાસે આ પ્રોવિઝન નથી. તમારી પાસે અકોર્ડિંગ ટુ લો તમે એલોપેથી પ્રેક્ટિસ ન કરી શકો. હવે તમારા બધા સિનિયર એલોપેથી પ્રેક્ટિસ કરતા હો તો તમે લોકો આયુર્વેદ પર કેવી રીતે પ્રેક્ટિસ કરી શકશો? રાઈટ. સો દેર ઇઝ અ ગેપ. છતાં પણ તમારા ગુજરાતની અંદર કમસે કમ એવા ઘણા બધા ડૉક્ટરો છે જે લોકો 40 વર્ષથી ફક્ત આયુર્વેદ પર પ્રેક્ટિસ કરે છે. આઈ નો મેની ઓફ ધેમ. સો ધ પોઈન્ટ ઇઝ કે જો તમારી પાસે એલોપેથીનું સબસ્ટિટ્યુટ હોય, એટલે તમે 3 સેકન્ડથી 3 મિનિટમાં તો તમે રિલીફ આપી શકો, તો તમે એલોપેથીથી પાસ થયા કે સ્લો થયા? તો તમારે જો કંઈ જોઈએ જ છે તો એલોપેથીથી પણ જે ફાસ્ટ છે એને એડોપ્ટ કરો. અને અગેન એ તમારા સાયન્સ સાથે મર્જ થાય છે, કારણ કે આપણે 5 યુનિટ પર કામ કરીએ છીએ, આપણો 5 યુનિટ પર કામ કરીએ છીએ. તો ટ્રેડિશનલ થેરાપી સાથે કામ કરવું ઇઝી છે કમ્પેર ટુ એલોપેથી અને ટ્રેડિશનલ થેરાપીને મર્જ કરવું. રાઈટ. સો as I was talking કે સુજોગ થેરાપી કેવી રીતે કામ કરતું હોય છે. સો ધ હોલ બોડી અકોર્ડિંગ ટુ મોડર્ન મેડિસિન્સ, બ્રેઇન અલગ છે, હાર્ટ અલગ છે, લંગ અલગ છે, લીવર અલગ છે, સ્ટમક અલગ છે, બધા અલગ અલગ કામ કરે છે. પણ અકોર્ડિંગ ટુ ટ્રેડિશનલ થેરાપી આખી બોડી એક સિંગલ યુનિટ તરીકે કામ કરે છે. કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો બાકીના બધા જ સિસ્ટમ એકબીજા સાથે ઇન્ટરનલ કોર્ડિનેશન વિધાઉટ સેમ, એટલે કહેવાની જરૂર ન પડે, દે ડુ કોર્ડિનેટ, અને એ જે પણ પ્રશ્ન છે એને સોલ્વ કરવાની કોશિશ કરતા જ હોય છે. સો જે મેં અત્યારે કીધું કે આ આઈએમએની અને ટ્રેડિશનલ થેરાપીની સ્ટ્રગલ થઈ ગઈ છે. સો દેટ વી ફિનિશ. અને આના દ્વારા એક ઇન્ટિગ્રેટેડ મેડિકલ અપ્રોચ દ્વારા આપણે બહુ સારું સોલ્યુશન સોસાયટીને આપી શકીએ, જેમાં કન્ફ્યુઝન પણ ન થાય, અને દે પેશન્ટ કેન ચૂઝ કે લોકોએ ઇન્સ્ટન્ટ રિલીફ માટે ટ્રેડિશનલ થેરાપી ઉપયોગમાં લેવી છે અથવા એલોપેથી. સો લેટ અસ ગિવ ધ ચોઇસ ટુ ધ ડોક્ટર. સો why we have taken this concept કે આવનારા 20 વર્ષમાં ટુ we can reduce the cost of medication, એનાથી જે બોડીમાં સાઇડ ઇફેક્ટ આવતી હોય છે એ પણ આપણે ઓછી કરીએ. We can create healthy Rajkot as a whole society. We can enhance the skill. એટલે હવે આપણે વાત કરીએ છીએ કે તમે અપકમિંગ ડૉક્ટર છો, પણ જો કોઈ એક્ઝિસ્ટિંગ ડૉક્ટરો પણ હોય અને એ લોકોને પણ પોતાની સ્કિલ એનહાન્સ કરવી પડે, સો વી આર ઓપન ફોર દેટ. અને છેલ્લે કે આપણે ગુજરાત અને એરિયાથી શરૂ કરીએ, રાજકોટથી શરૂ કરીએ, પછી ગુજરાત સુધી, પછી આખા ઇન્ડિયા સુધી. ધીસ ઇઝ વોટ ઇઝ અ હોલ પ્લાન ફોર નેક્સ્ટ કમિંગ 20 years. સો હવે હું જે કરું છું, વોટ આઈ ઓફરિંગ, આઈ ઓફર 3 things. નંબર 1, પેઇન મેનેજમેન્ટ પ્રોફેશનલ પ્રોગ્રામ, જે 3 મહિનાનો પ્રોગ્રામ છે. પેઇન મેનેજમેન્ટ સ્પેશિયલાઇઝેશન, એટલે કોઈને સર્જરી પણ કરવાની હોય તો વિધાઉટ સર્જરી પણ તમે સુજોગ થેરાપી દ્વારા ઠીક કરી શકો, ઇન્ક્લુડિંગ એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ. એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ આખા વર્લ્ડમાં કોઈ ટ્રીટમેન્ટ નથી. આઈ હેવ ટ્રીટમેન્ટ. મારા વેબસાઇટ પર જશો, દેર ઇઝ એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસનો વિડીયો કેસ અવેલેબલ છે. અને ફાઇનલી ઇટ કમ્સ ટુ ધ એક્સપર્ટ લેવલ, જે 12 મહિનાનો કોર્સ છે. બટ રાઇટ નાઉ આઈ એમ ઓફરિંગ ઓનલી 3 months કોર્સ, દેટ ઇઝ અ પેઇન મેનેજમેન્ટ પ્રોફેશનલ કોર્સ. એમાં હું શું શીખવાડવા જઈ રહ્યો છું? સો 3 મહિનામાં સૌથી પહેલો મહિનો છે. I mean, it's only 2 weekend program. It is not going to be the everyday program. 6 કલાકના પ્રોગ્રામ હશે. સેટરડે સન્ડે 12 કલાક થઈ ગયા, અને નેક્સ્ટ સેટરડે સન્ડેમાં 1 month course is finished. પછી સેકન્ડ મંથમાં સેમ 2 weekend, અને પછી થર્ડ મંથ. સો ફર્સ્ટ મંથ આઈ ટીચ કે કોઈ પણ જાતનું દર્દ 3 સેકન્ડથી 3 માં કેવી રીતે ઓછું કરવું. દેટ આઈ ગોઈંગ ટુ ટીચ ઇન ધ લેવલ 1 એટલે ફર્સ્ટ મંથમાં છે. સેકન્ડ મંથમાં કે પેઇન રિલેપ્સ કેવી રીતે ન થાય. આજે મેં પેઇન ઓછું કરી દીધું, કાલ પાછું આવશે, ફરી પાછું પેશન્ટ આવશે, પરમ દિવસે પાછું આવશે, તો હી હેઝ ટુ કમ અગેન એન્ડ અગેન. તો આખી લાઈફ સુધી મારી પાસે આવતું રહે. સો નીડ. સો વી નીડ ટુ નો હાઉ ટુ પ્રિવેન્ટ ધ પેઇન. અને ત્રીજું કે જ્યારે એકદમ નોર્મલ થઈ ગયા, તેનું પેઇન ઓછું થઈ ગયું, એના પછી એ પોતાની લાઈફ હેલ્ધી કેવી રીતે રહી શકે, દેટ ઓલ્સો વી નીડ ટુ એજ્યુકેટ ધેમ, વોટ વી કોલ એઝ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ. તો આ બધી જ વસ્તુઓ ફર્સ્ટ 3 monthsનો જે કોર્સ છે, ફર્સ્ટ મંથ, સેકન્ડ મંથ, થર્ડ મંથ, એમાં મેં શીખવાડી છે. એની અંદર 60 અવર્સના થિયરિટિકલ ક્લાસ છે અને 120 અવર્સનો પ્રેક્ટિકલ કોર્સ છે. એટલે જેમ આપણે કોઈ પણ સિસ્ટમ શીખીએ, સો વી હેવ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ, સો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. અને
This is all. મારી વેબસાઇટ ઉપર પર્ટિક્યુલરલી મારા વિડીયોઝ ગેલેરીમાં જાઓ, ત્યાં વિડીયોઝ છે, ત્યાં પેશન્ટના ફીડબેક અને સ્ટુડન્ટના ફીડબેક બંને છે. સો યુ કેન ગો થ્રુ ઇટ એન્ડ યુ કેન. હવે હું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરું છું અને એના પછી તમારો કોઈ પ્રશ્ન હોય તો વિલ ટેક રાઈટ.